બટેકાની વેફર બનાવવાની છે. વેફર બનાવવા માટે આપણે નવા નાસ્તા ટાઈપ બનાવવાની છે. તો આપણે એને છાલ ઉતારી લઈશું. આપણે બટેકાની છાલ ઉતારી લીધી છે. તો આપણે હવે એની વેફર પાડીશું. આપણે હવે વેફર પાડીશું. વેફર આપણે આ રીતની પાડવાની છે. બહુ પતલી નહીં, બહુ જાડી નહીં, મસ્ત વેફર પડે છે. તો આપણે એને પાડી દઈશું. આપણી વેફર સરસ કમ્પ્લીટ તૈયાર છે. પડી ગઈ ને સરસ. તો આપણે હવે એને કોરા કપડામાં કોરી કરી દઈશું. આપણે વેફરને સરસ કોરી કરી લઈશું. કોરી કરવા માટે આપણે એને પાથરી દઈશું. મસ્ત તાજે તાજો કોરો નાસ્તો મજા આવે ખાવાની. આપણે સરસ પાથરી દીધી છે. તો એને આપણે કપડેથી કોરી કરી નાખીશું. એકદમ સરસ કોરી કરી નાખવાની છે. ભીની ન રહેવી જોઈએ. આપણે સરસ કોરી થઈ ગઈ છે. તો આપણે એને નાસ્તો બનાવવાની તૈયારી કરીશું. આપણે સરસ કોરી થઈ ગઈ છે. તો આપણે એને આવી રીતના કળીથી પીટલી દઈશું. બધી વેફરને આવી રીતના કરી નાખવાની. આપણે સરસ નાસ્તા માટે તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે એને તળી લઈશું. તળીને મસ્ત નાસ્તો બનાવીશું. આપણે હવે તેલ મૂકીશું તળવા માટે. આપણે સરસ તેલ આવી ગયું છે. તો આપણે હવે એને તળી નાખીશું. એકદમ ધીમો ગેસ રાખવાનો છે અને કડક એકદમ વેફર થાય ને એવી રીતના આપણે કરવાનું છે. સરસ આવી રીતના ધીમે ધીમે એને ફેરવવાના છે. કડક થાય ને એકદમ કુરકુરી ત્યાં સુધી એને તળાવવા દેવાના છે. કુરકુરા થઈ જાય ત્યારે જ ઉતારવાના અને ધીમા ગેસે ધીમે ધીમે તળાવવા દેવાના છે. આપણે સરસ કમ્પ્લીટ કુરકુરી થઈ ગઈ છે. તો આપણે એને ઉતારી દઈશું. તો થઈ ગઈ ને સરસ કુરકુરી. ચાલો આપણે ઉતારી દઈએ. તો આપણે હવે એને ઉતારી લઈશું. સરસ બહાર કાઢી લઈશું. પછી આપણે બીજી એડ કરીશું. આપણે સરસ બટેકાની વેફર લાઈવ તૈયાર છે. તો મારો વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. ભૂલશો નહીં. સરસ જો બની ગઈ છે. મસ્ત બની કુરકુરી ને સરસ. આપણે સરસ નવો નાસ્તો તૈયાર છે બટેકાની વેફરનો. તો આપણે એમાં અંસળ મીઠું વપરાવીશું. પછી આપણે એમાં ચાટ મસાલો નાખીશું. એમાં આપણે ધાણા જીરું થોડુંક વપરાવીશું, નાખીશું. નાસ્તો સરસ તૈયાર છે. તો આપણે એને સર્વ કરીશું.